નજીક આવો ને જરાક ખવડાવી દઉં. અત્યારે તો બિગ બોક્સમાં આવી ભાઈ. સુરતી લોકો તો બધા સુરતની ફેમસ લીલી ભેળ. હા, કોઈ જાતનું નુકસાન ના થાય, શરીરમાં તમને કોઈ નડે નહીં. લોકો ભેળથી વધારે ચટણી ખાય. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે સુરત સિટીમાં અને અત્યારે પહોંચ્યો છું મહાદેવ પાસે. તો મહાદેવ આપણું પહેલાં નામ કહી દો. મારું નામ છે રાકેશભાઈ. રાકેશભાઈ, તો આપણે ચોળાફળી તો અમદાવાદની પ્રખ્યાત છે, નાગોરની. તો તમને કેમ આઈડિયા આવ્યો કે સુરતમાં આપણે ધૂમ મચાવી છે? હું અમદાવાદમાં હતો, મને ચોળાફળી બહુ ખાવા પીવાનો શોખીન મને બહુ. લોકોને સારું ખવડાવવામાં મને બહુ ટેસ્ટ. ત્યાંથી મેં વિચાર મળ્યો ચોળાફળી અમને મારે કાચું મટીરિયલ અમદાવાદથી જ આવે. એમને આટલો બધો વરસાદ આવે છે પણ ઓલી પડી નથી જતી ઢીલી? રોજે રોજ બનાવીએ એટલે કાંઈ આપણે ફ્રેશ જ બનાવવાની, કસ્ટમરને ફ્રેશ જ ખવડાવવાની. ટાઈમિંગ શું છે આપણે? ટાઈમિંગ છે સવારે 11 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી. 11 થી સાંજે 9 વાગ્યા સુધી. અને કદાચ કોઈને આવવું હોય તો આપણે એડ્રેસ લોકેશન કયું? બાપા સીતારામ ચોક, સીમાડા BRTS રોડ, સીમાડા ગામ. કેટલી વાનગી બનાવો છો અત્યારે હાલમાં આપણી બે વસ્તુ ફેમસ છે બધા, કોલેજની ભેળ અને ચોળાફળી. બીજા સેવ મમરા છે, કચોરી ભેળ છે, કચોરી ચાટ છે. એટલે અલગ અલગ બધી વાનગી. હા, ઘણી બધી 4-5 વસ્તુ આઈટમ બની. આ બધું તીખું લાગે તો લાસ્ટમાં? હા, ચીકી એના માટે જ મોકલી છે. અચ્છા, હા, તીખું લાગે તો ખાઈ લેવાય. જો ભાઈ, સિંગની ચીકી પણ છે. અને આ કઈ છે? માવા ચીકી. હા, માવા. હા, એ નાનપણ યાદ આવી જાય આપણે, એવી આ ભાઈની મોજ છે. અને તો આજે આપણે કઈ પહેલાં ખવડાવશો તમારી જે કોલેજન ભેળ? કોલેજન ભેળ. ચાલો કોલેજન ભેળની મોજ કરીએ. પહેલાં તો મમરા, ચવાણું, નાયલોન સેવ, ખારી છે, કાંદા લસણ, કાંદા અને લસણ. હા, અને ચાટ મસાલો, ઉપરથી લીંબુ. ખાસ છે એમની આ છે તીખી ચટણી. આમાં કઈ શું પડે? આમાં 12 વસ્તુ આવે: ધાણા મરચી, આદુ લસણ, મરી મસાલા, આ ગોળ, આ દેશી ગોળનું પાણી અને મરી મસાલા. કેળું પાણી. હા. આ ડીશની શું પ્રાઇસ? 30 રૂપિયા પ્લેટ. સુરતી લોકો તો બધા સુરતની ફેમસ લીલી ભેળ. હા, કોઈ જાતનું નુકસાન ના થાય, શરીરમાં તમને કોઈ નડે નહીં. લોકો ભેળથી વધારે ચટણી ખાય. જો અમારા ભાઈ એવું કહે છે કે ભાઈ ભેળ કરતા લોકો ચટણી વધારે ખાવાનું પસંદ કરે. ચટણી અલગથી દાણાવાળી. આ ચાટ મસાલો છે ને તમારો? હા મિત્રો, આપણી આ કોલેજિયન ભેળ રેડી છે. અને હવે તમને હું બતાવું છું દેશી ચમચી આપણે જૂનવાણી દેશી ચમચી. હા, દેશી ચમચી. હવે તમને બતાવું છું ભેળ રેડી. હવે હું તમને બતાવું છું કે અહીંયાની થોડા ઓનલાઈન છે. ઓનલાઈન અમદાવાદની ફેમસ, અમદાવાદની પ્રખ્યાત. હા, ચોળાફળી. ભેળ. ચોળાફળી. આ એનો મસાલો આવે. આમાં શું આવે મસાલામાં? ગરમ મસાલો આવે, હંચળ આવે, મીઠું આવે, અને મરચું આવે, કાશ્મીરી મરચું આવે. એની સાથે ગ્રીન ચટણી આવશે, એકદમ પુદીના વાળી ચીલ્ડ ચટણી. વાહ, એ ચટણી અલગ છે. હા હા, એકદમ કોલ્ડ છે, ઠંડી ચટણી આવે. ઠંડી આવે. હા, ઠંડી આવે. ક્રીમી ચટણી છે. કોથમીર આ નાખતા ચોળાફળી. કોથમીર. હા, પુદીના વાળી આવે. રેડી. હવે આની અંદર બસ. હા, અને ચોળાફળી ભેળ ખાય એમ ને? આને આ ચોળાફળી ખ્યાલ. ઓકે, અને ભેળ. કોલેજન હા, કોલેજન ભેળ.
મિત્રો આપણી આ ચોરાફળી આવી ગઈ છે જે અમદાવાદમાં લોકો ખૂબ ખાવાનું પસંદ કરતા હોય છે અને સુરતમાં જે ભાઈ આપણા રાકેશભાઈ જે મહાદેવ ધૂમ મચાવે છે અને અહીંયાની જે ક્રીમી ચટણી એકદમ અને સાથે જે કોલેજિયન ભેળ અહીંયા સુરતની પ્રખ્યાત લોકો કોલેજિયન ગ્રીન ભેળ ખાવાનું પસંદ કરતા હોય છે અને સાથે જે તીખું ખાવાના શોખીન હોય એના માટે આ બેસ્ટ ચટણી છે. તો આપણી ડીશ આવી ગઈ છે. આ ડીશની પ્રાઇસ છે 30 રૂપિયા. તો હવે આપણે આનું ટેસ્ટિંગ કરીએ ને એન્જોય કરીએ. મિત્રો તમે જે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ ચોરાફળી જે અમદાવાદમાં લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે અને અમારા રાકેશભાઈને ખૂબ પસંદ છે આ ચોરાફળી ભેળ. ખાલી ચોરાફળી એટલે અહીંયા સ્ટાર્ટઅપ કર્યું છે સુરતમાં, હે ને રાકેશભાઈ? અને સાથે છે અહીંયા આ ક્રીમવાળી ચટણી, ક્રીમી ચટણી છે, ક્રીમ નથી આની અંદર. અને આ ડીશની પ્રાઇસ છે માત્ર 30 રૂપિયા. નજીક આવો ને જરાક ખવડાવી દઉં. આની ઉપર જે ઓલો જે મસાલો એડ કર્યો છે ને એ ખતરનાક એકદમ, એને ક્રન્ચી છે જે આ ચોરાફળી. અને હવે છે આ ગ્રીન ભેળ. અહીંયા ચમચી નથી, આ સિસ્ટમ છે. આજ આવી રીતે ખાય ને લોકો, આ ચાલે. ચમચી આપણે બનાવવાની, અહીંયા રાખી દીધી, જેટલી લેવી હોય એટલી લઈ શકો. ને લોકો ગ્રીન ભેળ આવી રીતના ખાતા હોય છે. આની અંદર મમરા, ચવાણું, સિંગ, ઉપરથી એમની ચટણી અને સેવ. ને વધારે લોકો અહીંયા ઓલી જે લીલી ડુંગળી હોય ને એ ઉપરથી નાખીને વધારે લીલું લસણ, લીલી ડુંગળી અને લીલું લસણ. ભાઈ જ્યારે પણ હું સુરત આવું ત્યારે મહાદેવની તો મુલાકાત લેવાની. ભેળ ખાવી હોય, ચટપટું કંઈ ખાવું હોય તો આ જગ્યાએ પહોંચી જવાનું છે. એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર આવશે, નંબર પણ આવી જશે. તો આ જગ્યાએ ચોક્કસ વિઝિટ કરજો. આપણા વરાછા રોડમાં ધૂમ મચાવે નજીક રહેતા લોકોને સૌથી મોટો ફાયદો. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી ચોરાફળીની મોજ માણતા રહીએ અને મોજ કરતા રહીએ. જય માતાજી.